હેલો, હાલો. હું સાયકાટ્રિક હોસ્પિટલમાંથી તમારી દીકરી પૂજાની કન્સલ્ટન્ટ બોલું છું. સી ઇઝ ઇન મેજર ડિપ્રેશન. પ્લીઝ એની સાથે વાત કરો અને સમજવાનો પ્રયત્ન કરો. ડિપ્રેશન એટલું સિવિયર છે કે ગમે ત્યારે પોતાને નુકસાન કરી શકે છે. પણ આજકાલ તો પૂજા સાથે વાત પણ નથી થઈ રહી, એના કોલ્સ પણ નથી આવી રહ્યા. મને તેમ કે બધું ઠીક હશે. આટલું બધું થઈ ગયું. મેં વાત કરી હોત તો, શેર કર્યું હોત તો. શેર પપ્પા નથી થઈ રહ્યું હવે મારાથી. પપ્પા બહુ જ ઝઘડા થાય છે. ત્યાં પ્રેમ જ નથી, ફક્ત ઝઘડા જ છે. ત્યાં બહુ ટોર્ચર થાય છે. પપ્પા પ્લીઝ સમજો ને, પ્લીઝ સમજો. થોડો સમય જવા દે બેટા. પણ પપ્પા એકવાર તમે ત્યાં આવીને વાત તો કરો. બધા સાથે ઝઘડવાનું નથી કહેતી, ખાલી સમજાવો તો ખરા. હવે અમારે થોડું કોઈને કંઈ કહેવા જવાય. થોડું એડજસ્ટ તો કરવું જ પડશે ને તારે બેટા. પપ્પા અમને આમ 5 વર્ષ થઈ ગયા. છોકરીવાળા છીએ આપણે સહન જ કરવાનું હોય. પપ્પા એકવાર આવીને ત્યાં ખાલી વાત કરીને સમજાવો ને. લોકો કદાચ એમના વ્યવહારમાં ચેન્જ આવે થોડો. ના હો, અમે નથી આવવાના. લગ્ન કરાવી દીધા ને, હવે તારું તું જાણ. પપ્પા નથી સહન થતું હવે. ચૂપ રે. સમાજ શું કહેશે? સમાજના નાક કપાવીને રહીશ તું અમારી? ક્યાં ગઈ? એ સમજાય તારી છોકરીને કે આપણે સમાજમાં રહીએ છીએ ને ઇજ્જત છે આપણી કઈ. હા મારી દીકરી. મમ્મી બહુ નાની નાની વાતમાં ઝઘડા થાય છે. મને બધા સામે ઉતારી પાડે છે આ લોકો. મમ્મી હવે નથી સહન થતું. મમ્મી વિચારીને ગભરામણ થાય છે. સમજને મને પ્લીઝ. હું સમજુ છું પૂજા. બેટા હું તને બહુ જ સારી રીતે સમજુ છું. થોડો સમય જવા દે, બધું સારું થઈ જશે. તું સમજતી નથી યાર. કોઈ મારું નથી અહીંયા. તું મારો વાઘ દીકરો છે ને, બહાદુર છે ને, થોડો સમય જવા દે, થઈ જશે. મમ્મી કેટલી બહાદુર બનું. હવે તૂટી રહી છું અંદરથી. પ્લીઝ હવે નથી થઈ રહ્યું. દેખ પૂજા, બધાના ઘરે છે ને થોડી તકલીફો તો હોય જ. આનું નામ છે ગ્રહસ્થી જીવન. થોડું એડજસ્ટ તો કરવું જ પડે. થોડો સમય જવા દે, થઈ જશે બધું સરખું. બરાબર પૂજા?